સુરતમાં હેલ્મેટને લઈ જાગૃતિ લાવવાનું યથાવત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષક શિક્ષિકા થયા ભેગા। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યોજાયો જાગૃતિ કાર્યક્રમ। હેલ્મેટના અમલીકરણ બાદ અકસ્માતના કેસમાં ઘટાડો। સુરત પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડની બહાર આયોજન કરાયું। સુરત ડીઓ પણ કાર્યક્રમમાં રહ્યા હાજર। 15 ફરવરીથી સુરત શહેરમાં હેલ્મેટ પહેરવાના ચાલુ થયા છે અને બड़ी ખુશીની વાત છે કે લગભગ જો 96-97% લોકો જો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે અને અમે લોકો જોયા કે છેલ્લા એક માસના 15 ફરવરીથી 15 માર્ચ દરમિયાન અને એના પહેલે સરખામણીનો સમય જોઈએ તો લગભગ 60% જો હેડ ઇન્જરીઝના કેસીસ સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે જો એક્સિડન્ટમાં વાહન અકસ્માતમાં થતા હતા। આપણે માટે બહુ ગૌરવની વાત છે કે લોકોના ડેથ બી બહુ ઓછા થયા, ઇન્જરી ખૂબ હેડ ઇન્જરી ઓછી થઈ અને અમારા સુરતી સલામત રહે આ આશયથી જો અમે લોકો હેલ્મેટના કાયદાની અમલવારી કરાવીએ છીએ તો અમે બધા લોકોને પહેલી વાત ખૂબ ખુશી છે જો એના સુરતીસનો તમામ આભાર માનીએ છીએ કે આ લોકો આ પ્રકારના આપણને મદદ કરીને અમારા સુરતના લોકોને સેફ રાખે। બીજા આજે એના જ અનુસંધાને અમારા શિક્ષક મિત્રો જો આખા 12 મહિના અમે લોકોને મદદ કરતા હોય છે। અમે લોકો ક્યારે પણ બાળકો પાસે જઈએ છીએ સાયબર અવેરનેસ માટે, ગુડ ટચ બેડ ટચ માટે જો अलग अलग पेंटिंगना मार्फतेથી अलग अलग ट्रैफिकना थीम ऊपर एना पासे जो बात करवा माटे जईए छीए तो आ बधा शिक्षक मित्रों सतत जो है अमे लोगों माटे जो एकदम पाया बने छे अने जो है पूरा मार्गदर्शन आपे छे अने कड़ी बने छे पुलिस अने बाळकोने वच्चे। तो एक आभार तरीके जो है आज 250 जेटला हेल्मेटना वितरण अमारा सूरत शहरना शिक्षक मित्रों वितरण करवामां आवी रह्या छे। सोनोरा सोलर पेनल बनावती कंपनीना सौजन्य से आजना कार्यक्रम है। एना साथ साथ आज एक हेल्मेटना मोटा जो एक मॉडल बनावीने शहर में अलग अलग विस्तारों में फेरवामां आवशे, खास कर स्कूल कॉलेजेसना पासे अने बीजा जो एक डिजिटल डिस्प्ले साथेना जो एक व्हीकल है आ भी स्कूल कॉलेजना आसपास अमे लई जईए जेथी बाळकोने अने जो यंग अमारा जो व्हीकल चलावे छे एना भी एक अवेरनेस थाय जो एना भी आभार मानीए छीए अने फरीथी जो अमे एक ज वस्तु बोली जो कि अपने सुरतीज माटे अरे अमारा सुरतीज तमे हेल्मेट पहेरो ना। अरविंद राठौड़, GTV न्यूज़, सूरत।